શિહોરમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ, રોગચાળો થવાની બીક। શિહોર નગરપાલિકા તંત્ર દ્વારા ઉભરાતી ગટરો સામે આંખ આડા કાન કરવામાં આવે છે। અનેક વખતની રજૂઆતો છતાં કોઈ ધ્યાન આપતું નથી। આ આળસુ તંત્ર લોકોના કામ ક્યારે કરશે તેવી લોકચર્ચા થઈ રહી છે। કેટલા ટાઈમથી ગટરનું ઓલું આ 2 મહિનાથી કન્ટિન્યુ આનો આ પ્રોબ્લેમ છે। હજી આજની તારીખ સુધી કોઈ સોલ્યુશન એનું લાવી નથી શક્યા। વારંવાર રજૂઆત કરી, ચીફ ઓફિસરને મળી આવ્યા, ગટર સુપરવાઇઝરને વારા ઘડીએ ફોન કરી છે, પણ છતાં કોઈ કાંઈ જવાબ નથી આપતો હરખો। અને આજ આવી, કાલ આવી, હમણાં આવી છે એવા જ જવાબ આપે છે, અને આજની તારીખ સુધી નથી આવ્યો। આ પ્રોસેસને 2 મહિનાથી ચાલુ છે કન્ટિન્યુ, પણ હજી સુધી એનો નિવાડો કોઈ લાવી શક્યા નથી આ લોકો। અને મચ્છર તમે જોવો અત્યારે હાલની તારીખમાં, અત્યારે મચ્છર એટલા થઈ ગયા છે। આ રોગચાળાની અંદર આવું મચ્છર ને એવું બધું ઊભું થાય તો આમાં શું સમજવાનું બાળકો માટે? મારું મનસુખભાઈ અર્જનભાઈ, મારે આજથી 8 મહિના પહેલાં ગટર બંધવાઈ ગઈ હતી, ત્યારે વારંવાર રજૂઆત કરવા ગયો, કમ્પ્લેન કેટલી લખાવી, તોય કોઈ આવતું નહોતું। ઉપલા માળે સુધી પાણી પહોંચી ગયું હતું, તોય કોઈ આવતું નહોતું। તે કે અત્યારે માણસો રજા માથે। પછી મેં કીધું તમારું જે થાય એ મજૂરી આપી દઈશ, ત્યારે 200 રૂપિયા આપીને તાત્કાલિક કરાયું, પૈસા આપી। એટલે આ લોકો પૈસા સિવાય કામ કરતા નથી। શિહોર નગરપાલિકામાં જે ભાવેશભાઈ હોય બેફામ લૂંટ કરી રહ્યા છે, કારણ કે મેરડી માનો મંદિર પાસે લગભગ છેલ્લા 6 મહિનાથી કીધું હતું, તો હજી આજની તારીખમાં આવ્યા નથી। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, ને માણસો જેટિંગ મશીન લઈને આવ્યા તો કે તમારે 2000નો ખર્ચો છે, પણ જે ગોળ ટાંકી આવે રોડ પર એ તો નગરપાલિકામાં આવે ને, એ પણ ખોલતા નથી ને સાફ કરતા નથી। માત્ર ને માત્ર એ લોકોને પ્રાઇવેટમાં રસ છે ને આ શિહોર નગરપાલિકાને બદનામ કરે છે। સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, શિહોર।